हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 37। अर्जुन उवाच अयति श्रद्धयोपेतः योगाच्चलति मानसः अप्राप्य योग संसिद्धिं कां गतिं कृष्ण गच्छति कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि। छठो अध्याय ધ્યાન યોગ છે. ધ્યાનમાં કેવા પ્રકારના વિઘ્ન આવે એની ચર્ચા આગળ આપણે કરી ગયા. અર્જુને સ્વયં પ્રશ્ન પૂછ્યો, યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન. હે ભગવાન, આ સમદર્શનનો જે તમે યોગ એટલે કે આ ધ્યાનની ચર્ચા તમે કરી, તસ્યાહમ ચંચલમ હિ મન કૃષ્ણ. આ મન કેવું છે? ચંચળ છે. આ બધી ચર્ચા આપણે કહીએ. પ્રમાથી જિદ્દી છે, દ્રઢ છે. આમ આ મનને ભગવાન તસ્ય નિગ્રહમ મન્યે, આનો નિગ્રહ કરવો ભગવાન કેવો છે? અઘરું જ છે. વાયુરીવ સુદિષ્કરમ. જેમ પેલું વાયુને પકડવું અઘરું છે, એમાં મનને પકડવું અઘરું જ છે. એટલે ભગવાન ઉપાય શું બતાવે? કોઈ પણ સમસ્યા હોય, પહેલા સમસ્યાને સ્વીકારવાની. કોઈ પણ વસ્તુ, જો એક્સિડન્ટ થયો તો કેમ થયો ને ક્યારે થયો ને કોનો વાંક છે એ ચિંતન નથી કરવાનું. પહેલા એક્સિડન્ટ થયો સ્વીકારી લઈએ, અને સ્વીકારીએ તો પછી શું કરવું ને આપણે કરી શકીએ. જો આપણે એનો સ્વીકાર જ નહીં કરીએ તો પછી શું કરવું ને એનો વિચાર મન કરી શકે ને. કારણ કે મન ક્યાં અટકી ગયું, કોને કારણે થયું.
એટલે ભગવાન શું કહે છે? અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. અર્જુન, એમાં કોઈ સંશય નથી. મન તો છે જ ચંચળ. દુર્નિગ્રહ, એને નિગ્રહ કરવો, એને પકડી રાખવું અઘરું જ છે. પણ ભગવાને બે ઉપાય બતાવે. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ કરીએ એ પેલું અંગ્રેજીમાં કહે ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ મનનો સ્વભાવ છે. અભ્યાસ જ્યારે ભગવાન કહે, આ મનનો સ્વભાવ છે. જે વસ્તુ તમે વારંવાર કરો એ મન પછી શું કરે? એની નોંધ લઈ જ લે. હમણાં જ મને કોઈ કીધું, પેલું ઘરમાં બાળક હોય ને, રોજ બાળકને 6 વાગે તમે બહાર લઈ જાઓ, પેલું 6 વાગે એટલે શું કરવાનું? એને ઘડિયાળ જોતાય નથી આવડતું, બોલતાય નથી આવડતું, કઈ જ નથી. પણ આપણા શરીરમાં જ પેલી ઘડિયાળ છે, એટલે એ ઘડિયાળમાં પેલી નોંધ લેવાય જ ગયેલી હોય. જેમ પેલું બાળકને 6 વાગે ને એટલે દાદાને બહાર લઈ જાઓ, નહીં લઈ જાય એટલે કકડાટ ચાલુ જાય. એમ મન પણ બાળક જેવું જ છે. એટલે ભગવાન એને યાદ કરે છે, કૌંતેય તું કુંતી પુત્ર છે. આ મન બાળક સમાન છે. એક સમયે એક જ સ્થાન પર આપણે રોજ કરીએ અભ્યાસ, એટલે મન ધીમે ધીમે શું થાય? એને આદત પડી જાય. એક બહુ મોટી વસ્તુ, પહેલાના જમાનામાં બહુ નિરાંત હતી. નિરાંત હતી ને એટલે પેલો 6 કલાક કામ કરે ને તોય ઘર બાંધતો હતો. વિચારી જોજો. અત્યારે પેલો 12 કલાક બાંધે ને તો ઘર ચાલતું નથી. બાંધવાનું તો પછીની વાત જાય. અત્યારનો કાળ જ એવો થઈ. એક વાર ઘરમાંથી બહાર નીકળ્યો પછી કેટલા વાગે ઘરે આવે ને નક્કી નહીં હોય. નોકરી કરવા વાળો એને એવું જ છે. બેંકમાં તમે નોકરી કરતા હોય કે ભલે ને બેંકમાં નોકરી કરો, ખાલી પેલા ક્લાર્ક ને પટાવડા ને એ જ બધા 5 વાગે નીકળી જાય. બાકીને બધાને તો શું કરવાનું? તમે 6 વાગે નીકળો ને 7 વાગે નીકળો. અર્જુનની પરિસ્થિતિ એવી છે. ક્ષત્રિય છે. ક્ષત્રિય છે એનો અર્થ શું થાય? ગમે ત્યારે એને શું થઈ જાય? ઇમરજન્સી આવી શકે. પણ આવું વ્યસ્ત જીવન છે, એમાંય આપણે વખત તો કાઢી જ લેવો પડે. મુંડક ઉપનિષદ આપણે સવારે ભણીએ ને, એમાં બધી ચર્ચા આવી કે આમ કર્મ જે છે એ કર્મ શું કરી શકે છે? કર્મ તમને કેટલું આપી શકે? જો વિચાર, આ જીવનમાં તમે ગમે એટલી કમાણી કરો, ગમે એટલી કમાણી કરો, એ કમાણી ઓછી જ પડવાની. બહુ વર્ષો પહેલા દાદા પ્રવચનમાં આવતા, સિબાતુલમાં ચીફ એન્જિનિયર હતા. વર્ષો સુધી સિબાતુલના ચીફ એન્જિનિયર તરીકે એમણે કામ કરેલું. રિટાયર થયા. પણ ભગવાનની એવી કઈ કૃપા, એટલે રિટાયર થતા પહેલા એમણે પેલો બંગલો બનાવી દીધો. રિટાયર થયા, બંગલામાં રહેવા ગયા. 2 જ વર્ષ, જો વિચારી લો, તમને 20 વર્ષ પહેલાની વાત કરું, 2 જ વર્ષ થયા એમના રિટાયરમેન્ટ. જે રિટાયરમેન્ટમાં પૈસા મળે ને એ ઓછા પડવા માંડે. આજે ધનની જે વેલ્યુ છે કેટલી થઈ. પહેલા આપણે 10 રૂપિયા લઈને જતા તો આમ ખુશ થઈને જતા. જાણ મમ્મીએ 10 રૂપિયા આપ્યા, જા પેલો 100ની નોટ આપે ને તોય પેલા કઈ લાગે છે. જીવન જ આવું. અને આવા જીવનમાં પછી આપણે શું કરો? અભ્યાસ ને તો કોણ તે એટલો અભ્યાસ કરવો જ પડે. આ અભ્યાસ એમ જયારે ભગવાન કહે છે ત્યારે એ અભ્યાસની સાથે એક બીજો શબ્દ આપણે મૂકી દેવો પડે. અભ્યાસની અંતર્ગત આ એક બીજો શબ્દ આપણા મનમાં આવી જ જવો. એને પ્રાયોરિટી કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? પ્રાયોરિટી.
પ્રાયોરિટી એટલે આપણા જીવનની અગ્રિમતા શું છે, આપણે જીવનમાં શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણા જીવનનું લક્ષ્ય શું છે, આ મનુષ્ય જીવન શાના માટે મળ્યું. જો આપણે જીવનના લક્ષ્યને, ભગવાન આ બધી ચર્ચા આગળ બીજા અધ્યાયમાં કરી કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક કુરુનંદન. અર્જુન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. જો એટલે જ વેદાંત અન્યથી અલગ કેમ પડે? વેદાંતમાં નિશ્ચય તમારો હોવો જોઈએ, પ્રાયોરિટી તમારી હોવી જોઈએ. આપણે અગ્રિમતા નક્કી કરવી જ પડે. આમ અભ્યાસ કરવો હોય તો શાની જરૂર પડે? આપણે નક્કી કરવાનું આ મનુષ્ય શરીર મળ્યું છે ને, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય મોક્ષ છે. અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો બ્રહ્મ જ્ઞાનની આવશ્યકતા છે. મુંડક ઉપનિષદમાં જ ચર્ચા ચાલે. જ્ઞાન સમકાલે એવ મોક્ષ. જ્ઞાન પ્રાપ્ત, બ્રહ્મ જ્ઞાન થવું અને મોક્ષ બે નથી, એક જ છે. પણ એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ જે છે, અભ્યાસ કરવાનો ભગવાને કીધો, આ એક ઉપાય. બીજો ઉપાય શું છે? વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અને આ જગતના અન્ય સર્વ પ્રત્યે શું કરવું પડે? વૈરાગ્ય કરવો પડે. આપણે બધું જોઈ ગયા કે મેડિકલમાં જો પેલો દીકરો દાખલ થઈ ગયો હોય તો બાકીની બધી વસ્તુ શું થઈ જાય? એક વાર મારે ડોક્ટર બનવું છે, અગ્રિમતા નક્કી થઈ ગઈ તો બાકીની બધી વસ્તુ શું થઈ જવાની? હમણાં એક જણને ત્યાં લગ્ન નક્કી થયા. લગ્ન ક્યારે? જુલાઈમાં. જુલાઈમાં, અને એ પણ મુંબઈમાં. મેં કીધું અલ્યા ભાઈ, મુંબઈમાં તમે જુલાઈમાં લગ્ન કાઢો, એનો અર્થ શું થયો? મુંબઈમાં જુલાઈમાં એટલે વરસાદ પડતો જ, અને 10 ઇંચ વરસાદ પડી ગયો, લગ્ન તો શું ઘરમાંથી નીકળવું શું થઈ જાય? એટલે પેલા બેનને બધા જ પૂછે, અલે ભાઈ તે જુલાઈમાં ખા મુંબઈમાં લગ્ન રાખ્યા? એનો દીકરો MD ઓપ્થેમોલોજીસ્ટ કરે, આંખનો ડોક્ટર બને. એટલે વહુજી છે એ ડોક્ટર બને, એને સ્થિત. આ બેની પાસે એક જ જવાબ કે બાકીની કોઈ તારીખ અમારી પાસે છે જ નહીં. કેમ? કે પાછી બંને જણાએ પાછું કામે લાગવાનું. એટલે એનો શું થયું? પેલી અગ્રિમતા એવી છે કે લગ્નની તારીખ પણ શું કરી દીધી? સમજાય છું કે લગ્ન એક જીવનનો ખૂબ જ મહત્વનો પ્રસંગ છે, પણ એ પ્રસંગની તારીખ પણ કોને આધારે નક્કી કરી? સમજાય? પૈસા વાળા જ સમજો, બંને પાર્ટી. એટલે નક્કી શું કરી લીધું? પહેલા પેલી 2 હોટલ નક્કી કરી, પછી નક્કી કર્યું કે 2 હોટલ તો કરીએ, પણ વરસાદ પડે તો પેલી હોટલમાંથી આ હોટલમાં આવવું કેમ? એટલે પછી આખી એક જ હોટલ શું કરી દીધી? બુક કરી દીધી. એટલે છોકરા વાળા ને એવું જ છે, વાડી જે છે આખી નાખી વાડી બુક કરી દીધી. 5 દિવસ માટે આખી જ વાડી જાવ કે પેલા ઘરે જાય, પછી ઘરેથી પાછા બધાને લઈ આવવાના, એના કરતા શું કરવાનું? સમજ. પણ પેલી અગ્રિમતા કઈ છે લોકોના જીવનમાં? બંને ડોક્ટર છે, બંનેની પરીક્ષા પૂરી થાય, પછી બંનેને કામે લાગવાનું છે. એટલે ભલે ને જુલાઈ છે, ભલે ને મુંબઈ છે, તોય નક્કી કઈ તારીખ કરી? એક નક્કી. જો આને અગ્રિમતા કહેવાય, સમજો. આપણા જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, તો આપણે પણ શું કરવું પડે? એ અગ્રિમતા નક્કી કરવી પડે. એને એટલે ભગવાન શું કહે? વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એ વૈરાગ્ય કેળવીએ. બાકીની બધી વસ્તુથી આપણે શું કરવું પડે? વૈરાગ્ય કેળવવું જ પડે. આ બેન જેને ત્યાં ઘરમાં લગ્ન છે ને, બીજા કોઈ વખતે જો એમને લગ્ન રાખ્યા હોત ને તો 5-25 લાખ ઓછા થઈ જતે ખર્ચો.
પણ શું કરવાનું? અગ્રિમતા. ભગવાન કહે છે વૈરાગ્ય એટલે કે મોક્ષ પ્રાપ્તિમાં જે પણ કઈ વિઘ્ન કરનાર છે એ બધા પ્રત્યે આપણા મનમાં શું હોવો જોઈએ? વૈરાગ્ય કેળવવો પડે. પણ અભ્યાસ એક દિવસની વસ્તુ નથી. અભ્યાસનો અર્થ શું થાય? રોજ રોજ કરીએ પછી પેલો અભ્યાસ થાય, અભ્યાસ થાય પછી આદત પડે, આદત પડે પછી પેલો વૈરાગ્ય આવે. એટલે આ બહુ લાંબી પ્રક્રિયા છે. અભ્યાસ અને વૈરાગ્યની જે પ્રક્રિયા છે એક દિવસની પ્રક્રિયા નથી. કેવી છે? લાંબા વખતની. ચિરકાળ પર્યંતમ. બહુ લાંબો વખત આપણે અભ્યાસ કરીએ, લાંબો વખત આપણે વૈરાગ્ય કેળવતા રહીએ, અને તો પછી શું થાય? આ મન આપણે પકડમાં આવે અને મનથી આપણે શું કરી શકીએ? ચિંતન કરી શકીએ, આત્મચિંતન કરી શકીએ. એટલે જ્યાં ભગવાને અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી, પણ અભ્યાસ તો શું થયો? ઘણો વખત સુધી આપણે શું કરવાનું હોય? આ અભ્યાસ કરીએ, શાસ્ત્ર ચિંતન કરીએ, જપ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ. એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવે. આગળ હું કહી જ ગઈ કે ઇતિહાસની દ્રષ્ટિએ વિચારીએ અને કાળની ગણતરી કરીએ તો અર્જુનની ઉંમર આ ગીતાનો જયારે શ્રવણ શરૂ કર્યું ત્યારે 82 વર્ષની ઉંમર હતી. એટલે હું બધાને કહું કે આપણે એના કરતા ડાયા છે. આપણે 50 વર્ષે શરૂ કર્યું તો આપણે અર્જુન કરતા શું કહેવાય? અને જો 25 વર્ષે શરૂ કર્યું તો ઘણા ડાયા કહેવાય. એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવે, કેમ? આમ તો યુદ્ધમાં ઉભો જ છે, સામે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અનેક યોદ્ધાઓ છે સામે, કર્ણ, આવા યોદ્ધાની સામે એ ઉભો છે. બીજું ઉંમર થઈ ગઈ છે અને ભગવાન અભ્યાસની વાત કરે છે. એનો અર્થ શું થાય? યુદ્ધ પછી જ અભ્યાસનો પ્રશ્ન છે. યુદ્ધમાં તો એવું કહી શકે નહીં અત્યારે તો હું આત્મચિંતન કરવાનો. એટલે એના મનમાં પ્રશ્ન આવે. આ કાલ્પનિક પ્રશ્ન જો સમજો. યત્ર યોગ અભ્યાસ અંગીકરણે ન પરલોક ઇહલોક પ્રાપ્તિ નિમિત્તાની કર્માણી. જેણે આ મોક્ષ માર્ગનો નિર્ણય કરી લીધો, જેણે મોક્ષ માર્ગને અગ્રિમતા આપી દીધી છે, એને શું કર્યું? આ યોગનો એટલે કે ધ્યાન યોગનો અભ્યાસ કરવા માટે એ શાસ્ત્ર શ્રવણ કરે છે, ભક્તિ કરે છે, ધ્યાન કરે છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? યોગ અભ્યાસ અંગીકરણે. આમ યોગના અભ્યાસનો અંગીકરણ સ્વીકાર કરી લીધો છે. તો એનો અર્થ શું થયો? એનું મન આ મોક્ષ માર્ગ પર ચાલી રહ્યું છે, મોક્ષ માટેનો પ્રયત્ન કરે છે. એટલે આ લોકમાં અને પરલોકમાં, પરલોક ઇહલોક, ઇહલોક એટલે આ લોક, આ લોકમાં જે આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ, જે સગવડ પ્રાપ્ત કરી શકીએ, જેને આપણે પુણ્ય કર્મ કહીએ છીએ. આ પુણ્ય કર્મ એટલે ડિપોઝિટ કહેવાય. તો કે પુણ્ય કર્મ દ્વારા આપણે આ લોકને સુધારી શકીએ, પરલોકને સુધારી શકીએ. પણ મોક્ષ માર્ગ માટે થઈને એને શું કર્યું છે? આ પુણ્ય કર્મનો પણ ત્યાગ કરી દીધો. કર્માણી સંન્યસ્તાની. મોક્ષ માટે એને આ જીવનમાં મોક્ષની અગ્રિમતા આપી છે. એટલે કોઈ પુણ્ય કર્મ એ કરતો નથી. અને જે પણ કોઈ પુણ્ય કર્મ એ કરી રહ્યો છે એ બધા પુણ્ય કર્મમાં શાના માટે કરી રહ્યો છે? યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. એ જે પણ કઈ કર્મ કરી રહ્યો છે એનાથી એને પુણ્યની પ્રાપ્તિ કરવી નથી, અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવી છે. યોગ સિદ્ધ ફલમ ચ મોક્ષ સાધનમ સમ્યક દર્શનમ ન પ્રાપ્તમ. તો કે આ એક પરિસ્થિતિ છે. એણે મોક્ષ માટે બધા પુણ્ય કર્મનો ત્યાગ કરી દીધો, અંતઃકરણ શુદ્ધિ માટે જે કર્મ કરે છે. યોગનો અભ્યાસ પણ કરી રહ્યો છે, ધ્યાન પણ એ કરી રહ્યો છે. પણ યોગ સિદ્ધ ફલમ ચ મોક્ષ સાધનમ સમ્યક દર્શનમ ન પ્રાપ્તમ. પણ હજી એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે મોક્ષનું સાધન છે. જો શંકરાચાર્ય ત્યાં ચૂકે જ નહીં. મોક્ષ સાધનમ સમ્યક દર્શનમ. આ સમજ,
બ્રહ્મ જ્ઞાન એ સમબ્રહ્મના દર્શન કરવા એ જ મોક્ષનું સાધન છે. પણ હજી એને પ્રાપ્તિ થઈ જ નથી. એ સમ્યક દર્શન જે મોક્ષનું સાધન છે એની પ્રાપ્તિ ન પ્રાપ્તમ, એ પ્રાપ્તિ થઈ જ નથી. અને શું થયું? યોગી યોગ માર્ગ મરણ કાલે ચલિત ચિત્ત. આમ આ યોગી યોગ ધ્યાન યોગ માર્ગ પર ચાલી રહ્યો છે, પણ મરણ કાલે મૃત્યુ શું થયું? આવીને ઊભું રહી ગયું. શું કરવાનું? અર્જુન કેમ મરણ કાળની ચિંતા કરે છે? કારણ કે યુદ્ધ ભૂમિમાં ઊભો છે. પણ અર્જુન યુદ્ધ ભૂમિમાં ઊભો છે એમ નહીં વિચારવાનું. આપણે બધા ઊભા છે કઈ ભૂમિ છે? સવાર પડે ને ત્યાંથી જ આપણા ઘરમાં યુદ્ધ ચાલુ જ થતું. હમણાં નવસારીમાં બહુ સરસ મહાભારત ઓલિમ્પિયડ થઈ ગયું. મેં વાત કરી હતી ગઈ વખત. 19,000 બાળકોએ ભાગ લીધો. ઘરે ઘરે એ લોકોએ મહાભારત પહોંચાડ્યું. સયાજી લાઇબ્રેરી જે છે એ વખતે સયાજીરાવ ગાયકવાડે ત્યાં લાઇબ્રેરી બનાવેલી. એ લાઇબ્રેરી અત્યારે પણ ચાલે છે. તો એ લોકોએ 8 મહિનાનો આ પ્રોજેક્ટ કર્યો, મહાભારત ઓલિમ્પિયાડ. તો ઓલિમ્પિયાડમાં શું કર્યું? ચિત્રકામ, કથા કથન, મારું પ્રિય પાત્રનું વક્તૃત્વ, અનેક પ્રકારની 8 પ્રકારની સ્પર્ધા હતી. શ્લોકનું ગાન, ગીતા શ્લોકનું ગાન કરવું. 120 તો નિર્ણાયકો એ લોકોએ લેવા પડેલા. કારણ કે નવસારીની 59 સ્કૂલો, નવસારી અને આજુબાજુ. તો જ્યારે એ લોકોએ આ મહાભારત ઓલિમ્પિયાડ શરૂ કર્યું તો બાકીના બધાને ખબર, તો રાનકુવાની સ્કૂલને ખબર પડી. તો એ લોકો આવીને મળ્યા ને કે અમારી સ્કૂલમાં અમારે આ મહાભારત ઓલિમ્પિયાડ કરવું છે. આમાં સ્કૂલ સક્રિય બનવી પડે. મહાભારતના પુસ્તકો ખરીદવા, મહાભારતના પુસ્તકોનું દર્શન કરાવવું, વાંચન કરાવવું, છોકરાઓને તૈયાર કરવા, આ બધું મહેનતનું કામ. એટલે આ લોકોએ કીધું કે 3-4 મહિના નીકળી ગયા છે, તમે કે ના, એ તમે ચિંતા નહીં કરો. તમે ખાલી સ્કૂલમાં આવો, અમને બધાને બતાવો કે ઓલિમ્પિયાડ શું છે ને એની ચર્ચા કરો. એટલે સયાજી લાઇબ્રેરી વાળા ઉત્સાહ જાત એટલે પહોંચી ગયા અને બધાને વાતો કરી અને કહી દીધું કે તમે મા બાપને બોલાવજો. એટલે મા બાપોને ખબર પડે કે છોકરાઓને તૈયાર કોણ કરવા? મા બાપ કરે. પહેલે જ દિવસે જયારે આ ચર્ચા શરૂ કરી, બધા મા બાપોએ કહી દીધું અમે ઘરમાં મહાભારત લાવીએ નહીં. લોકો તો મોટા ઉપાડે, સયાજી લાઇબ્રેરી વાળા મોટા ઉપાડે પહોંચી તો ગયા, પણ બધા મા બાપે શું કહી દીધું? મહાભારત અમારા ઘરમાં નહીં. જો મહાભારત તમે ઘરમાં લાવો નહીં તો છોકરો વાંચે કેવી રીતે? છોકરો તૈયાર કરે કેવી રીતે? કેમ? પેલું ગામડામાં આપણે શું છે, ઘરમાં મહાભારત લાવવાનું નહીં. કેમ? મહાભારત થાય ઘરમાં. એટલે પણ ઘરમાં મહાભારત થાય જ છે. જો આ વિચાર છે, મહાભારત તો રોજ જ ઘરમાં ચાલતું જ. અને ઘરમાં નહીં ચાલતું હોય ને તો મનમાં તો શું હોય? સવારે ઉઠે ત્યાંથી જ મહાભારત હોય. 5 વાગે ઉઠું, 6 વાગે ઉઠું. આ પહેલો જ મહાભારત. શરૂઆત જ મહાભારત થી થાય આપણે. અને પેલો 6 વાગે જાગી તો જાય પણ ઉઠે 6:30 વાગે. બહુ સરસ મહાભારત નો ઓલિમ્પિયાડ છે. જે બાળકો બધા તૈયાર થયા ને એમાં એ લોકોએ 12 વિદ્વજ્જનો લીધા હતા, જે લોકોએ સ્કૂલમાં જઈને મહાભારતનો પરિચય બાળકોને કરાવવાનો. એ 12માંની એક હું હતી. 7 કે 8 સ્કૂલોમાં હું જઈ આવી. ત્યાં જઈને બાળકોને આપણે એક મહાભારત શું છે ને એ કહેવાનું છે. વાર્તા કરવાના, કે વાર્તા તો એ લોકો વાંચવાના જ છે. પણ 4 મહિના થઈ ગયા ને તૈયારી. એટલે નવસારીથી 30-40 કિલોમીટર વાવ કરીને ગામ છે. વાવમાં વશિષ્ઠ સ્કૂલ છે. એ લોકોનો ફોન આવ્યો, અમારે મહાભારત ઓલિમ્પિયાડમાં ભાગ લેતો. પેલા લોકો કે ભાઈ 4 મહિના, તો એ ચિંતા તમે નહીં કરો. જો આ સમજો, સરકાર ગમે એટલું સેક્યુલર વાત કરતા રહે ને, આવું કરીને આપણે શું કરી શકીએ? જ્યાં સમજો, તમે એક સ્કૂલમાં જઈને જુઓ ને તો ઓછામાં ઓછા 100 થી 150 મહાભારતના જુદા જુદા પ્રકારના પુસ્તકો એ લોકો ખરીદે.
પેલો પુસ્તક વાળો વિચાર કરે કે નવસારીથી આટલો બધો ઓર્ડર મહાભારત તો કેમ આવે છે. મહાભારતનું યુદ્ધ ભલે આપણે બહાર કહીએ છીએ, પણ ખરેખર જે મહાભારતનું યુદ્ધ છે એ ક્યાં થઈ રહ્યું છે? આપણા મનમાં જ. ધર્મ અને અધર્મ, વિવેક અને અવિવેક, નિત્ય અને અનિત્ય. આપણે કોની પસંદગી કરી? ભગવાન કે વૈરાગ્ય, નિત્યની પસંદગી કરીએ, અખંડની પસંદગી કરીએ. અને એટલે અર્જુન કે છે મરણ કાલે, મૃત્યુ જો આવીને ઉભું રહી ગયું તો શું થવાનું? ચલિત ચિત્ત. મૃત્યુ વખતે મન થોડું કેવું થઈ ગયું હોય? ચલિત થઈ ગયું હોય તો શું થશે? યોગ સિદ્ધિ ફલમ ન પ્રાપ્તમ. એને યોગની સિદ્ધિ તો થઈ નથી, એને મોક્ષ પ્રાપ્તિ થઈ નથી. તસ્ય નાશમ આશંક્ય. તો પછી એને જે મહેનત કરી એ બધી મહેનત એની શું થઈ જવાની? ભગવાન નાશ પામશે. વિચારી, ભગવાન બીજા અધ્યાયમાં આનો ઉત્તર તો પહેલા આપી જ ગયા. નેહા વિક્રમના શોસ્તિ પ્રત્યવાયો વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મોક્ષ માર્ગ પર આપણે ચાલવાનું શરૂ કર્યું, મોક્ષ માર્ગની પસંદગી કરી. તમે જે પણ કઈ કર્મ કરો છો એનું ક્યારેય નાશ થતો નથી. પણ અર્જુનને શંકા છે, એટલે અર્જુન પ્રશ્ન પૂછી રહ્યો છે. શંકરાચાર્યજી કહે છે અર્જુને આવી શંકા ઉભી કરી. આશંક્ય અર્જુન ઉવાચ અયતિહ શ્રદ્ધયાપેતઃ યોગાચલિત માનસઃ. ભગવાન આ તમે કહ્યું તો બરાબર છે. અયતિહ અપ્રયત્નવાન, એ મોક્ષ માર્ગનો એને નિર્ણય કર્યો, પણ પૂરતા પ્રમાણમાં એ પ્રયત્ન કરતો નથી. અપ્રયત્નવાન એટલું જ નહીં, શ્રદ્ધા તો છે ને. જો શ્રદ્ધા નહીં, આપણે તો શ્રદ્ધા કોને કહીએ? હમણાં એક જગ્યાએ સત્સંગમાં ગઈ ને, ત્યાં એક ભજનિક ભાઈ છે, એને બહુ સરસ ભજન ગાય. એ ભજનના શબ્દો બહુ મજાના હતા. કોઈ કે પ્રશ્ન પૂછ્યો, આ ભજનમાં જ છે, કે ભગવાન તું પથ્થરમાં કેમ બેઠો? તું ચેતન છે, તો તું આ જડ પથ્થરમાં ભગવાન તું કેમ બેઠો? એટલે પેલો ભજનિક જવાબ આપે જડ તો કે જ્યારે મેં રામ અવતાર લીધો ત્યારે આ માણસ મને કામ નહીં આવ્યો, મારે શ્રીલંકા જવું હતું, આ પથ્થર મને કામ આવ્યો, એટલે હું પથ્થરમાં બેઠો. મને આ દરિયો પાર કરવા માટે માણસ કામ નહીં આવ્યો, કોણ કામ આવ્યું? આ પથ્થર કામ આવ્યો, અને એટલે પથ્થરમાં મેં જીવ મૂક્યો. અને પછી કે છે કે આ ભગવાન જેવો વિજ્ઞાની કોઈ નથી. આ ભજન બહુ મજામાં, શબ્દો યાદ નથી, અર્થ ખબર કે આ ભગવાન જેવો વિજ્ઞાની કોઈ નથી. કેમ કે પથ્થરમાં જીવ મૂક્યો અને ઉપર નળિયેરીમાં પાણી મૂક્યું જાય. એને જ આ આકાશ બનાવ્યું, એને જ આ તારા બનાવ્યા, એને જ આ નક્ષત્ર બનાવ્યા, એને જ સૂર્યમંડળ બનાવ્યું, અને સૂર્યને પકડી રાખવું. એટલું જ નહીં, આ સૂર્યની ફરતે બધા ગ્રહો પણ શું થઈ રહ્યા છે? નિયત સમયથી ચાલી રહ્યા છે. કે ભગવાને જે આ સૃષ્ટિ બનાવી અને ભગવાન જે કરી રહ્યો છે એ આપણી સમજની બહારની વસ્તુ છે. હજી આપણે ગુલાટ તો મારીએ જ છે. એટલે આપણામાં શ્રદ્ધા એવી બેઠેલી છે. ખાલી એક ફોન જ આવો છે, અમારે ત્યાં ગણપતિએ દૂધ પીધું. આખું ભારત નહીં, આખું જગત શું કરવા માંગે? હું એટલે કેટલાક વખતથી કહું છું, આ ભારતના લોકોમાં લોહીમાં આપણી શ્રદ્ધા વણાઈ ગયેલી છે. એટલે અર્જુન કે છે શ્રદ્ધયોપેતઃ, એને શ્રદ્ધા છે, એને પાકી શ્રદ્ધા છે. અને અહીંયા શ્રદ્ધા કઈ છે? આ આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થશે, આ શ્રદ્ધા છે. જો પણ પથ્થરમાં દેવતા છે કે ગણપતિએ દૂધ પીધું એ શ્રદ્ધાની વાત અહીંયા નથી કરતા. અહીંયા શ્રદ્ધા કઈ છે? આ જ્ઞાનમાં એને શ્રદ્ધા છે. જ્ઞાનમાં એની શ્રદ્ધા એ છે કે આ જ્ઞાન મને મોક્ષ આપે છે. આમ એની શ્રદ્ધા આ જ્ઞાન અને મોક્ષમાં છે.
પણ કેવો છે? અયતિ, પૂરતા પ્રમાણમાં એ પ્રયત્ન કરતો નથી, અપ્રયત્નવાન. જા સમજો, આ અશબ્દ અ જે છે ને એના અનેક અર્થ થાય. જા સમજો, ધર્મ એમ કહીએ, અધર્મ. સંસ્કૃતમાં નંજ કહેવાય, સંસ્કૃતમાં નંજ કહેવાય. પણ એ જયારે વ્યંજનની સાથે ન આવે તો ન નો નકાર ઉડી જાય ને પેલો અ રહી જાય, એટલે અધર્મ. પણ જ્યાં સ્વર હોય ને ત્યાં ન રહે, અસ્તિ, નાસ્તિ, જા વિચાર. એટલે આ અના પણ અનેક અર્થ છે. પહેલો જે છે વિરુદ્ધાર્થે, ધર્મ અને અધર્મ. અધર્મ એટલે ધર્મનો અભાવ નથી, પણ ધર્મથી શું છે? વિરુદ્ધ. ધારો કે કોઈકને આપણે એમ કહીએ, એટલે ભાઈ 6,000 રૂપિયા આપતો અત્યારે, મારી પાસે પૈસા નથી, જાય તો કે ખરેખર એની પાસે પૈસા નથી. એની પાસે ઘર ચલાવવાના પૈસા છે, ધંધો ચલાવવાના પૈસા છે, તને આપવા માટે 6,000 નથી. તો એને શું કહે? અલ્પાર્થે, પૂરતા નથી, અલ્પના અર્થમાં છે. કયા અર્થમાં છે? અલ્પના અર્થમાં. અલ્પાર્થે, જ્ઞાન અજ્ઞાન આ વિરોધી અર્થ છે. અપુત્ર, અપુત્ર એનો અર્થ શું થયો? વિરોધી નથી, એને પુત્ર નથી, એટલે અભાવના અર્થમાં છે. કયા અર્થમાં છે? અભાવના અર્થમાં, વિરોધના અર્થમાં છે, અલ્પતાના અર્થમાં છે. અને ત્રીજો કયો છે? અભાવના અર્થમાં. તો અહીંયા શંકરાચાર્ય કહે છે અપ્રયત્નવાન. તો કે પ્રયત્ન નથી કરતો. અયતિ, અપ્રયત્નવાન, એનો શું થાય? અલ્પાર્થે નંજ. અહીંયા અર્થ કયો કરવાનો? પૂરતા પ્રમાણમાં એ પ્રયત્ન કરતો નથી. અને શ્રદ્ધા છે, ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાનની ભક્તિ કરે છે, ધ્યાન કરે છે, બધું જ છે. પણ જેટલા પ્રમાણમાં પ્રયત્ન કરવો જોઈએ એટલા પ્રમાણમાં એ પ્રયત્ન કરતો નથી. એટલે અહીંયા જે અ જે કહેવામાં આવ્યો એ કયા અર્થમાં છે? પ્રયત્ન કરતો નથી એમ નથી. સમજ, આ હિન્દી અનુવાદમાં પણ કરતો નથી એવું જ લખેલું છે. યોગ માર્ગ યત્ન કરને વાલા નહીં હે, નહીં. અહીંયા અભાવના અર્થમાં અ નથી. કયામાં છે? અલ્પાર્થે છે. પ્રયત્ન તો કરી રહ્યો પણ પૂરતા પ્રમાણમાં એ પ્રયત્ન કરતો નથી. જો ઘણી વાર એવું છે, આ બાળકો હોશિયાર હોય ને, ખૂબ હોશિયાર હોય, બુદ્ધિ જબરજસ્ત હોય, પણ એ પેલો પ્રયત્ન જ ઓછો કરે એટલે માર્ક પછી શું થવાના? એના ઓછા જ આવે. પણ માર્ક જે એના ઓછા આવ્યા, એ ઓછા આવવા પાછળનું કારણ શું છે? બુદ્ધિનો અભાવ છે, ભણતરનો અભાવ છે? નહીં, પૂરતા પ્રમાણમાં એ પ્રયત્ન કરતો જ નથી, વાંચતો જ નથી. અલ્પાર્થે નંજ એટલે કે છે અપ્રયત્નવાન યોગ માર્ગે. આ યોગ માર્ગ પર એ ચાલી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં એને જે અભ્યાસ કેળવવાનો છે, એને જે વૈરાગ્ય કેળવવાનો છે, એ કરી શકતો નથી. ખરેખર કરતો નથી, પણ શું થાય છે? કરી શકતો નથી. કોઈક એવો પ્રતિબંધક છે જેને કારણે એને જેટલા પ્રમાણમાં પ્રયત્ન કરવો જોઈએ એટલા પ્રમાણમાં એ પ્રયત્ન કરી શકતો નથી. અને એને કારણે શું થયું? યોગા ચલિત માનસ, એનું મન શું થયું? યોગથી ચલિત થઈ ગયું. યોગથી ચલિત થઈ ગયું એટલે કે એનું મન જેટલા પ્રકારથી સ્થિર થવું જોઈએ એ સ્થિર થઈ શકતું નથી. આમ એ યોગથી ચલિત થઈ ગયો છે. આપણે ભારત દેશમાં ભણતર જે છે ને બહુ વિચિત્ર પ્રકારનું. 12માં પાસ થયો, પછી પેલો બીએસસી થયો, પછી એમએસસી થયો, આ જાવ. પણ પેલો બીએસસી થયા પછી ધારો કે ઈચ્છે કે મારે બીકોમમાં જવું છે, તો શું થાય? અઘરું પડે મેળવવાનું એડમિશન. કેમ? એટલે પેલા નવા જ એટલા બધા હોય કે પેલા કોઈ જૂનાને લેવાનું શું થઈ જાય? મુશ્કેલ પડે. એટલે એક વાર જો તમે ચૂકી ગયા તો પછી શું થવાનું? ભણતરમાં એવું જ થઈ જાય બાળકોને. એક વાર જો ચૂકી ગયો તો પછી શું થવાનું? એટલા માટે જ આ બાળકો જે હતાશ નિરાશ થઈ જાય છે. કોને કારણે થાય? કારણ કે
12માં જો તમે બરાબર માર્ક નહીં લાવ્યા, 10માં જો તમે બરાબર માર્ક નહીં લાવ્યા, તો તમારા જીવનની ગાડી પર શું થવાનું? પ્રશ્નાર્થ આવી જાય. તો એનો અર્થ શું થયો? યોગા ચલિતમાં એનું મન શું થઈ જાય? પછી ભણતરમાંથી ઉઠી જાય એનું મન. ભલે ગમે એટલો બુદ્ધિશાળી હોય, પણ ભણતર પરથી એનું મન શું થઈ જવાનું? ચલિત જ થઈ જાય, ઉઠી જ જવાનું. તો એક જગ્યાએ એવું જ થયું. ડોક્ટરનો દીકરો 11મા સુધી એ 85-90% લાવતો હતો. કંઈક એનું મન એવું ચલિત થઈ ગયું કે 12માં એ 52% લાવીને ઉભો રહી ગયો. 52% લાવીને તમે ઉભા રહી ગયા, શું કરી શકો? બુદ્ધિ તો ખૂબ સરસ છે એની, પણ એના પપ્પા બહુ સારા હતા. પેલા 2 હજાર ફટકારી નહીં દીધું. મેં આગળ કહ્યું ને, શરૂઆત ક્યાંથી કરી? સમસ્યા આવી તો શું કરો? પહેલા સ્વીકારી લો. એમણે બહુ સરસ ઉપાય કરી દીધો. અહીંયા મુશ્કેલ છે. જો એને બહાર મોકલી દીધો. બહાર અત્યારે એન્જિનિયર થઈ ગયો, નોકરી કરતો થઈ ગયો. એટલે મેં કીધું કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે ને, એમાં બહુ માથાકૂટ છે. એક રીતે સારું છે, કારણ કે આટલી બધી વસ્તીઓ ત્યારે આ સિસ્ટમથી જ ચાલવું પડે. પણ આવા જે હોશિયાર બાળકો હોય ને, એ લોકોને શું થઈ જાય? મુશ્કેલીમાં મુકાય. એ છોકરો બહાર ગયો અને બહાર એને જે કર્યું કામ, એનો એક પ્રસંગ બને કે કંઈક એવું બની જાય અને આપણું મન યોગથી શું થઈ જાય? ચલિત માનસ, મન યોગ પરથી ઉઠી જાય. આ ધ્યાન પણ જે લોકો રોજ કરતા હોય, એ લોકોને પણ ક્યારેક એવું મનમાં આવી જાય, ધ્યાન કરવાની એની ઈચ્છા જ નહીં થાય, જપ કરવાની ઈચ્છા ન થાય. એને શું કહેવાય? ચલિત માનસ. એટલે અર્જુન કહે છે, આ પ્રકારથી જેનું મન આ ચલિત થઈ ગયું છે. એટલું જ નહીં, મરણ કાલે, અંતકાલે, અને એનું શું થઈ ગયું? મૃત્યુ આવીને ઊભું રહી ગયું. 3 વસ્તુ છે. જો આવી પ્રયત્ન ટૂંકો પડે છે, શ્રદ્ધા છે, પણ મન શું થઈ ગયું છે? યોગથી ચલિત થઈ ગયું છે. તો શું થશે? અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ. આ યોગ દ્વારા, ધ્યાન યોગ દ્વારા એને જે મોક્ષ સિદ્ધિ કરવાની છે, અપ્રાપ્ય, એને પ્રાપ્ત થશે ને. કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભગવાન, જો મૃત્યુ આવીને ઊભું રહી ગયું, તો પછી એની ગતિ શું થશે? એને કોઈ પુણ્ય કર્મ કર્યા નથી, અંતઃકરણ શુદ્ધિ માટે જ એને કર્મ વાપર્યા છે. એટલે આ લોકમાં કે પરલોકમાં એને કોઈ પુણ્ય ભેગા કર્યા નથી કે એને કોઈ સારા લોકની, પરલોકની સદગતિ થાય. તો ભગવાન, એની ગતિ શું થશે? આમ મોક્ષ માર્ગ પર સમર્પિત હોવાથી એને કોઈ નવા પુણ્ય કર્યા નથી. આમ અર્જુન જયારે પ્રશ્ન પૂછી રહ્યો છે, કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ, મૃત્યુ એનું આવી ગયું. આટલી બધી એને મહેનત તો કરી છે, પણ મહેનત જરાક એની ટૂંકી પડી ગઈ, એનું મન મૃત્યુ સમયે ચલિત થઈ ગયું. તો એની ગતિ ભગવાન શું થશે? એટલે અર્જુન સ્વયં દ્રષ્ટાંત આપે છે. કચ્છિન્ન ઉભય વિભ્રષ્ટ છિન્ન ભ્રમિવ નશ્યતિ. કચ્છિત કિન્ન ઉભય વિભ્રષ્ટ કર્મ માર્ગાત યોગ માર્ગાત. કર્મ માર્ગ એને છોડી દીધો છે, એટલે કર્મ માર્ગથી ચલિત થઈ ગયો છે, અને યોગ માર્ગ પર પણ એ ચલિત થઈ ગયો. તો બંને બાજુથી શું થયું? બાવાના બેવ બગડ્યા. જો આના પરથી જ આ શબ્દ આવે, આના પરથી જ આવ્યું. બાવાના બંને બગડ્યા. આમાં એને સુખ નહીં મળ્યું, અહીંયા સંસારમાં કઈ ભોગવ્યું નહીં, ત્યાગ કરીને બેઠા, અને પેલો મોક્ષે મળ્યો નહીં, ભગવાને નહીં મળ્યા. એટલે આ લોકમાં કઈ મળ્યું નહીં, પરલોકમાં મળવાનું નથી, અને ભગવાને મળ્યા નહીં. ઉભય વિભ્રષ્ટ. અર્જુન કે છે ભગવાન બેવ બાજુથી એને શું થઈ ગયું? ગુમાવવું પડ્યું. યોગ માર્ગમાં પણ એને સિદ્ધિ નહીં મળી, અને ભોગ માર્ગ એને છોડી દીધો તો યોગ માર્ગ માટે થઈને. આમ ભોગ માર્ગ અને યોગ માર્ગ બંને માર્ગથી શું થઈ ગયો? વિભ્રષ્ટ. કેવો છે? છિન્ન ભ્રમિવ. છિન્ન ભ્રમ. ભ્રમ એટલે વાદળ.
જો હવે વાદળો આવવા માંડ્યા, ગરમી પડે એટલે વાદળો આવવાના છે. બહુ સરસ ચર્ચા કરી. ધારો કે પેલું મોટું વાદળ હોય, પણ એ મોટા વાદળમાંથી એક નાનું વાદળ જો અલગ થઈ જાય તો શું થાય? એ વાદળ થોડોક પવન આવે તો એ આખું વાદળ શું થાય? છિન્ન ભ્રમૈવ. મોટું વાદળ હોય તો પવન એને કઈ કરી શકે નહીં, પણ જો મોટા વાદળથી અલગ થઈ ગયો અને જો પવન આવ્યો તો છિન્ન ભ્રમ શું થઈ જાય? વેર વિખેર થઈ જવાનું વાદળ. એમ આ સંસારનો જે માર્ગ જે છે એ પેલો મોટા વાદળ જેવો છે, એમાંથી એને પોતાને શું કર્યું? યોગ માર્ગ માટે અલગ કરી દીધો. એને કર્મ માર્ગ જેને કહેવામાં આવે, સંસાર જેને કહેવામાં આવે, એમાંથી એને પોતાને તો શું કરી દીધો છે? અલગ કરી દીધો. આમ આ સંસાર માર્ગથી તો એ અલગ પડી ગયો, છૂટો થઈ ગયો. અને ક્યાંક એનું મન ભટકી ગયું તો શું થશે? અપ્રતિષ્ઠ મહાબાહો. એ ભગવાન અપ્રતિષ્ઠ, એની આ બ્રહ્મ જ્ઞાનમાં પ્રતિષ્ઠા થશે નહીં, એને પરમાત્મામાં નિષ્ઠા એની થશે નહીં. વિમૂઢ બ્રહ્મણ પથી. આ બ્રહ્મના માર્ગ પરથી એનું શું થશે? વિમૂઢ, એ મોહિત થઈ ગયો. જો આ બધી જે ચર્ચાઓ પુરાણ, એટલા માટે કહું વેદાંત તો ભણીએ પણ પુરાણ વાંચવાના. કેમ? કે પુરાણમાં અનેક પ્રકારના દાખલાઓ છે, દ્રષ્ટાંતો છે, અને એ દ્રષ્ટાંતો દ્વારા જ આપણને શીખવવામાં આવે છે કે યોગ માર્ગ પર ચાલતા હોઈએ કેવા કેવા પ્રકારના પ્રતિબંધક કે વિઘ્નો આવે, અને એ વિઘ્નોમાં શું થયું આપણને કહેવામાં આવતું હોય. વિશ્વામિત્રનો દાખલો છે. વિશ્વામિત્ર પાણીમાં બેસીને ધ્યાન કરી રહ્યા હતા. મેનકા આવી અને મનને શું કરી ગઈ? ચલિત માનસ. મન ચલિત થઈ ગયું. પછી શકુંતલાનો જન્મ થયો. શકુંતલાનો પુત્ર ભારત, ભરત, અને ભરત પછી શું નામ પડ્યું? ભારત. એનો શું થયું? શક્યતા હંમેશા રહેલી છે. આ સમજ ગમે એટલો તમે પ્રયત્ન કરતા હોય ને ગમે એટલા પ્રમાણિક તમે હોય, પણ આ યોગ માર્ગથી ચલિત થવાની શું છે? પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને જો એ ચલિત થઈ ગયો અપ્રતિષ્ઠ, તો એની બ્રહ્મ માર્ગમાં કે બ્રહ્મમાં એની પ્રતિષ્ઠા થતી નથી. અને જો ભગવાન એની પ્રતિષ્ઠા ન થઈ તો બ્રહ્મ પ્રાપ્તિ પણ એને થશે નહીં. તો બ્રહ્મણ પથી, આ બ્રહ્મના માર્ગ પરથી પણ એનો શું થવાનું? પતન થઈ જ જવાનું. અને જો ભગવાન બ્રહ્મના માર્ગ પરથી એનું પતન થઈ ગયું, કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, તો ભગવાન એનું શું થશે? આ લોકે બગડ્યું, પરલોકે બગડ્યું, અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નહીં થયું. અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નહીં થયું તો એને મોક્ષની પ્રાપ્તિ પણ નહીં થઈ. અર્જુન આ પ્રશ્ન આગળ મેં કહ્યું એટલા માટે પૂછે છે કારણ કે યુદ્ધ ભૂમિમાં ઉભો છે અને 82 વર્ષનો થઈ ગયો છે. એટલે એના મનમાં આ પ્રશ્ન છે. અને એના મનમાં જ નહીં, આપણા બધાના મનમાં પણ આ પ્રશ્ન હોય જ. ગમે એટલું વહેલો તમે આ માર્ગ પસંદ કર્યો હોય, 25 વર્ષની માર્ગ પસંદ કર્યો હોય તો 50 વર્ષે માર્ગ તમે પસંદ કર્યો હોય, છતાં પણ આ પ્રયત્ન એવો છે કે પ્રયત્નમાં જરા તમે ચૂકી જાઓ. આશ્રમમાં જઈએ ને, બ્રહ્મચારી તરીકે રહીએ ત્યાં આશ્રમમાં, તો બધાને શ્વેત વસ્ત્ર પહેરવામાં આવે. સામાન્ય રીતે બ્રહ્મચારીના વસ્ત્ર કેવા હોય? સફેદ વસ્ત્ર હોય. એટલે એક વાર કહો કે સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી સફેદ વસ્ત્ર શું કામ? સ્વામીજી બહુ સરસ જવાબ આપ્યો. સ્વામીજી કે ધારો કે પણ જો રંગીન હોય તો કે 2-4 ડાઘ પડે ને તો દેખાય નહીં, પણ સફેદ વસ્ત્ર હોય તો શું થાય? રાઈના દાણા જેટલો પણ જો બોલપેનનો ડાઘ પડ્યો હોય તો શું થવાનું? દેખાય છે. એનો અર્થ શું થાય? તમે જો સફેદ વસ્ત્ર પહેરતા હોય તો તમારે શું કરવું પડે? સતત સજાગ રહેવું પડે, સાવધાન રહેવું પડે. નાનો અમસ્તો ડાઘ પણ શું થઈ જવાનું? દેખાઈ જ જવાનું.
એમ એકવાર તમે યોગ માર્ગ પર શરૂ થયા, પરમાત્માની પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યા છો, તો ભલે દોષ નાનો હોય પણ એ દોષ પણ શું થઈ જવાનો? મોટો થઈ જાય. જો આપણે બહુ સરસ મજાનું વાક્ય આવે, જો આ વિચારવા જેવું વાક્ય છે. 2 વાક્ય છે. પર્વત ગમે એટલો મોટો હોય અને તમે પર્વત પર ચડો છો, ગમે એટલો મોટો પર્વત છે, તમે પર્વત પર ચડો છો, પણ પડવા માટે એક કાંકરો પૂરતો છે. તમે ભલે 10,000 ફૂટ ચડી ગયા હોય પણ પડવા માટે આખા પર્વતની જરૂર નથી. કોની જરૂર છે? એક લખોટી જેવડો કાંકરો પણ તમને પર્વત પરથી શું કરી શકે? પાડી શકે. જો વિચારી જો. એ જ રીતે દરિયો ગમે એટલો મોટો હોય પણ નાવ ક્યારે ડૂબતી નથી. પણ એક જો કાણો પડી ગયો તો નાવ શું થવાની? ગમે એટલી સ્ટીમર તમારી મોટી હોય પણ એક કાણો જો પડી ગયું તો દરિયો શું કરી શકે? એ નાવને ડૂબાડી શકે. સમજો. આમ પર્વત ગમે એટલો મોટો હોય, પર્વત તમને પાડતો નથી. તમને પાડવા વાળો પર્વત નથી, પણ કોણ છે? આ કાંકરો છે. દરિયો ગમે એટલો મોટો હોય પણ ડૂબાડનાર દરિયો નથી, પણ ડૂબાડનાર કોણ છે? આ નાનું છિદ્ર છે. જા વિચારી. ફુગ્ગો ગમે એટલો મોટો હોય ને, એક ટાંકણી પણ એને ફોડવા માટે શું છે? પૂરતી છે. એમ આ બ્રહ્મના માર્ગ પર આપણે ચાલી રહ્યા છે, તો નાનો અમસ્તો દોષ પણ શું કરી શકે તમને? છિન્ન બ્રહ્મૈવ નશ્યતિ. અર્જુન કે છે જેમ પેલું છૂટું પડેલું વાદળ છિન્ન ભિન્ન થઈ જાય છે, એમ આ સાધકનું જીવન પણ શું થઈ જાય? એ છિન્ન ભિન્ન થઈ જાય. જો એટલે તમને વારંવાર કહું છું, કલાપી પણ એટલે જ કહી ગયા, હું માણસ થાવ તોય ઘણું. એકવાર પશુઓની સભા થઈ. જો તમે ગધેડો, બિલાડી, કૂતરા, આ બધા પશુઓની સભા થઈ. એ સભામાં ચર્ચા એ શરૂ થઈ કે માણસ આપણું અપમાન બહુ કરે છે. કેમ? તો જો ને પેલાને ગધેડો કે છે, પેલા કૂતરો કીધો. આ માણસ આપણું શું કરી રહ્યો છે? અપમાન કરી રહ્યો છે. માણસ રહેતો જ નથી. શું થાય છે? કૂતરાની જેમ ભસે, પેલા ગધેડાની જેમ લાત મારે, પેલા ગધેડાની જેમ ભૂખતો રે, કૂતરાની જેમ શું કરે? ભસતો રે. આપણે એક માણસ તરીકે, મનુષ્ય તરીકેનું જીવન આપણે જીવવાનું છે પહેલા. એટલે શંકરાચાર્ય કહે છે આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવ તત. વિવેક ચૂડામણી શું કહે છે? આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, મનુષ્ય નહીં, જો સમજો, મનુષ્યત્વ, આ માનવ પણ મનુષ્યત્વ, મનુષ્ય બનવું જ અઘરું છે, દુર્લભ છે. અને મનુષ્ય બન્યા પછી પણ શું છે? મુમુક્ષુત્વમ, આ મોક્ષની ઈચ્છા થવી અઘરી જ છે. કેમ? હમણાં એક જગ્યાએ ગઈ, જો આપણે તો વર્ષોથી સત્સંગી ભાઈ છે, ડોક્ટર છે. એટલે મને કે અમારે પંથકમાં તો 3 બાપુ છે. મને કે પશ્ચિમમાં 1 બાપુ છે, દક્ષિણમાં 1 બાપુ છે, ઉત્તરમાં 1 બાપુ છે. અમારે 3 બાપુથી તમારું ચાલે કામ. આપણને 1 બાપુ મળી જાય ને એટલે આપણે શું માનીએ? ભયો. મહાત્મા પાસે પણ આપણે જઈએ, શાના માટે જઈએ? માતાજી માથા પર હાથ મૂકો, 12માની પરીક્ષા આપી પાસ થઈ જાય. એટલે માતાજીનો ઉપયોગ શાના માટે કરવાનો? પેલો 12માં પાસ થઈ જાય. માતાજી ગીતા ભણાવે એમાં એ માતાજી આપણું કામ નહીં. મોડા પર જ કહી દે. એટલે અર્જુન શબ્દ કયો છે? વિમૂઢ. એ શું થઈ ગયો છે? મોહિત થઈ ગયો. આવતીકાલે આપણે જોઈશું. તમે મોક્ષ માર્ગ પર ચાલવાનું શરૂ કરો એટલે એમ માનવા નહીં કે ફરીથી મોહ નહીં થાય.
મોહ થવાની, પતન થવાની શું છે? પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો આપણા 5મા અધ્યાયમાં જોઈ ગયા, 5મા અધ્યાયમાં અંતમાં ચર્ચા આવી છે. કામ ક્રોધ ભવોદ્વેગમ શક્નોતિ યસોઢું પ્રાક શરીર વિમોક્ષણાત. કામ ક્રોધ ભવોદ્વેગમ સંયુક્ત સુખી નરઃ. મૃત્યુ પર્યંત કામ અને ક્રોધના વેગની શક્યતા છે. અને જો કામ અને ક્રોધનો વેગ આવી ગયો તો શું થવાનું? ચલિત માનસ, એ ચલિત થઈ જવાનું. અને એટલે ભગવાન ત્યાં આપણને શું કરે? પેલું લાલ સિગ્નલ બતાવે છે. જે વ્યક્તિ મૃત્યુ પર્યંત કામ અને ક્રોધના વેગને શક્નોતિ યસોઢું સહન કરવા માટે જે શક્નોતિ એટલે કે જે સમર્થ છે એ સુખી નર છે, એ યુક્ત છે. આમ અર્જુન બહુ સરસ પ્રશ્ન કરે છે કે ભગવાન આ બ્રહ્મના માર્ગ પરથી એનું પતન થઈ ગયું. કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે ભગવાન, એની ગતિ કઈ થશે? એ મારો પ્રશ્ન છે. ભગવાન ઉત્તર આપે છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.